ફર્સ્ટ ક્લાસ ગાઈસ બ્રોકોલી સૂપ બનાવ્યો છે આજે. બ્રોકોલીનો સૂપ પણ એકદમ સરસ બન્યો. કેવો રહ્યું? બહુ ભાઈ ધ્યાન બી રાજા તીખું લાગે છે ત્યાં. તમે આવું સ્કાર્ફ ને બાપ પહેરી આવું કરે તો કોઈને એવું લાગે છે કે આ તો માન પધારીમાં માનના પેલા આડા હોય ને ઊભા થઈને ખાતા હોય ને એવું લાગે. ગાઈસ હા ગાઈસ બ્રોકોલીનો સૂપ ફર્સ્ટ ટાઈમ બનાવ્યો છે, બહુ જ યમ્મી બન્યું. દૂધીનું શાક, રોટલો, લાવ. આજે તો બની ગયું. આને સૂપ પીવો છે. એમને 6-8 લાખની એક ગાડી લીધી. એમાં ટ્રાય કેમ ગાડી. તો ગાઈસ જો આજે કંઈ ડિફરન્ટ કામ કરવું પડે છે અમારે, બીકોઝ આવું બી કરવું પડે. એટલે મારો ખાલી guys, good morning, welcome back to my new vlog. આજે સવારે અમારી બહુ વહેલા થઈ છે. કેટલા વાગે ઉઠ્યા અમે? 7 વાગ્યાને અત્યારે ઘર લોક કરી દીધું છે બીકોઝ વી આર ગોઈંગ સમવેર. તમને આગળ બ્લોગમાં જોવા મળશે. તો ચલો લઈ લો આનો. હવે તૈયાર થઈ ગયો છે. આટલા વહેલા ઉઠવાની મને આદત નહીં, પણ ઉઠવું પડ્યું છે આજે. ફૂલી ડે સારો જાય મારો. ચલો મળીએ. તો ગાઈઝ અમે બહુચરાજી પહોંચી ગયા છે અને આજે એક રિલેટિવના બોયની મતલબ સનની બાબરી છે એના પ્રસંગ. તો હું તો ત્યાંથી નીકળે બ્લોગ કર્યો જ નથી, કારણ કે બહુ જ ઊંઘ આવતી હતી. આટલા વહેલા ઉઠવાની ટેવ નથી મને. એ પહોંચી ગયા છે. વૈષ્ણવી બેન પણ ઉઠી ગયા છે, વિહાન ભાઈઓ પણ ઉઠી ગયા છે. અને હવે અહીંયા બેકઅપ કરીને રેડી થઈને પછી જઈશું. એક ગાઈસ બહુ જ મસ્ત વસ્તુ જોઈ છે, હું તમને બતાવું છું. જો ગાઈસ આ છે ને ચીકુનું ઝાડ છે. તો મસ્ત લાગે છે. ઝાડ ઉપર ચીકુ જોઈને બહુ આનંદ થાય. એકચ્યુઅલી એ બધા ઝાડ મસ્ત લાગે છે. આખી વાડી છે. આ બાજુ પાછળ પેટ્રોલ પંપ છે. હા બસ એ દેખાયું ને. વૈષ્ણુ પણ દેખાયા છે. દોસ્તો પહોંચી ગયા છીએ અને મેકઅપ ચાલુ થઈ ગયો છે. મેકઅપ ચાલુ એટલે બંધ હતો. વૈષ્ણવ ભેંસો હેડી દેખ. મેકઅપ તો કરવું જ પડે ને ગાઈસ. કેવો છે પ્લીઝ મને બતાવજો. નાઈસ. અને અમારા નાનો વૈષ્ણુબેન જો કેવા ઈશારા કરતા છે. એ બી મેકઅપ કિંગ છે. એ મને બી પેલું કયું બોક્સ એ આ કામનું નથી. વૈષ્ણુ ચલો બંધ કરો. એકલા ખમણ ખાવા બે ગયા દાદા. જો અહીંયા બેટા
ગાઈસ અમે હવે મંદિરે જઈ રહ્યા છે દર્શન કરવા. દોસ્તો આજે તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે. ચાલુ છે વિડીયો. તો ગાઈઝ તમે મારી પાછળ જોઈ શકો છો કેટલી બધી ભીડ છે બહુચરાજી મંદિરમાં. આજે ઘણા બધા લોકોની બાબરી છે અને અમારા બી એક રિલેટિવની છે બાબરી. દર્શન કરવા જવાનું છે પણ અમારે દિહાનનું એવું છે કે દિહાન અંદર મંદિરમાં નહીં લઈ જવાય અત્યારે. કારણ કે અમારી બાબરી બી અહીંયા જ ઉતરે છે. હા એટલે અમારે એટલે માતાજી અત્યારે મમ્મી પપ્પા ગયા છે એ કરીને આવશે પછી અમે લોકો જઈશું. ત્યાં સુધી મંદિરનો વ્યૂ એન્જોય કરીએ આપણે. ગઈ આ જો બહુચરાજીનું માર્કેટ છે સરાઉન્ડિંગ. અહીંયા મંદિરનું બાંધકામ ચાલુ છે. દિહાનની બાબરી છે એટલે બહાર જવું પડશે. અહીંયાથી દર્શન કરવા જુઓ કેટલી ભીડ નમકડા તો ગાઈઝ મારો મેકઅપ ઓવર નહીં લાગતું ને જોવું અહીંયા બહુ જ ભીડ છે. તો વરખડીનું જે માતાજીનું વરખડી નીચે મંદિર છે ત્યાં દર્શન કરી દીધા. મારી કન્સ્ટ્રક્શન ચાલે છે એટલે મેઇન મંદિરના દર્શન કરવા જઈએ છીએ. કેટલા મસ્ત દર્શન. જો લો જમવાનું ચાલુ નહીં થયું બંને મેંગો ડોલીથી કેલરી રિક્વાયરમેન્ટ ફૂલફિલ લાવ જો ભાઈ રિક્ષા આવે છે. કેવી જવાય છે? અમારા બેન એક પોર્ટ્રેટનો ફોટો પાડ્યો એનડીઆર. તાળું તમે રાઉન્ડ હતી એની પી ટ્રાયેંગલ એ રેક્ટેંગલ હતી મારી આમ જો અંદરથી રાઉન્ડ છે. હા અમે આયા ના પાર્ટ લાગવા કહીશું સારાનું છે. આપણે એમને દુકાને લઈ જાય કારણ કે પછી અમારે ગાઈઝ બાબરી પતી ગઈ છે અને હવે અમે બહુચર માતાનું મૂળ સ્થાન છે સંખલપુર ત્યાં આવ્યા છીએ. આ રીતે છે અને અહીંયા અમારા વૈષ્ણુ બેન છે જો ચાલે છે કેવા ટક ટક કરીને. હાય વૈષ્ણુ. ચલો તો અંદર મોબાઈલ લઈ જવા દેતા હશે તો તમને પણ દર્શન કરાવીશું. ગાઈઝ જો અમારી બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો તમે પાછળ આ રીતે થોડું માર્કેટ છે અને મંદિર છે. બતાવું તે મંદિર છે અંદર છે બધી વસ્તુ તમારે
શનિવારે મૂકવા માટે. ચલો બેટા. તો ગાઈઝ અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને બહુ જ થાક લાગ્યો છે બાપરે. આવીને ચા નાસ્તો કરી લીધો અને આજે અમારી સોસાયટીમાં પણ અમારા સોસાયટીમાં જે મંદિર છે ને એનું પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે એટલે આજે ત્યાં પણ જમણવાર છે. બિલકુલ ભૂખ તો નથી પણ જઈશું, થોડું ઘણું ખાઈશું. ગાઈઝ જો આ રીતે અમારું આજે હવન ને બધું હતું અહીંયા. પતિ મેં જમી લીધું છે અને હવે જઈ રહ્યા છે અમારી સોસાયટીમાં. અત્યારે નવા ઇક્વિપમેન્ટ્સ મુકાયા છે એ જોવા માટે, કસરતના અને બાળકોના. કેમેરો પણ બ્લર આવે એ લાઇટના લીધે.